નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। ગુજરાતના સૌથી મોટા 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સફળતા મળી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી પકડી પાડ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હર્ષિત જૈન સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો અને સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન સાધી તેને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે અને વિદેશ ગયેલા બુકીઓ સામે સંકજો વધુ મજબૂત કરવામાં આવશે। ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 3 થી 17 સપ્ટેમ્બર સુધી નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે અમદાવાદ પોલીસ દ્વારા આ ડ્રાઈવના બીજા દિવસે નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના 452 જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરી MV એક્ટની કલમ 207 હેઠળ તમામ વાહનો ડિએક્ટેન કરવામાં આવ્યા હતા। આજે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદના ટાગોર હોલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ હેઠળ આવતા 30 શ્રેષ્ઠ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 5 વિદ્યાર્થીને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। Fuck her in the Benz.